તો કેમ છો ડાયરો, સ્વાગત છે આપણું આપણા કોટેચા ગેમિંગમાં. અને આજે આપણે પાછા બઝીટ ચાલુ કરી દીધી છે. અને આજે આપણે થોડું કલાક કરશું. અરે યાર બોસ મને આ ગંધારી ગેમ સારું નથી લાગતું. ક્યાંક સર્વિસ ન હોય ને આપણે સર્વિસ કરાવી નાખીએ. મેં તો જાજુ લાંબુ થઈ ગયા છે આપણે. તો આજે આપણે કરશું 15 લાખ થી લઈને બકાઉ તો ગાઈસ આપણે ફાઈનલી બસમાં બેસી જાય અંદર. અને અંદર બસમાં બેસી ગયા છે. અહીંયા ઘણા બધા પેસેન્જર આપણી રાહ જોઈ રહ્યા છે. પેટ્રોલ આપણે 200 લીટર ફૂલ હમણાં પેટ્રોલ ની કેવી તંગી હાલે તમને ખબર. એટલે મેં અત્યારે ભરાઈ લીધું. પછી કઈ વાંધો જ નહીં. આમાં પછી તૂટી જાય તો આપણે પેસેન્જર ને કેમ લઈને જવું તમે જ કયો. આપણે પાછા અંદર આવી ગયા અને અહીંથી નીકળી જાય ગાડી. અહીંથી ગાડી નીકળવાના મને ચાન્સીસ ઓછા લાગે. એના કરતા આવું કઈ ખેલ કરાય નહીં. આમ સાઈડમાં જવા દે વળી ઉપર ઉડી જાય ને તો ખોટા મમરા કરાય દે. આપણે હે ને અહીંથી કાઢી લીધી છે ગાડી બહાર. જોઈએ હવે આગળ કેવો રસ્તો આવે કેવો નથી આવતો. મને ભોય 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 મજા ના આવે. રોડ તો થોડોક આમ કર હોય. માંડ બ્રેક લાગી. ખરેખર હો. અત્યારે અડી જવાની આપણે આ બધા અહીંથી જઈએ તો આપણે શું કામ ન હાલો જવા દે. કાઢી લીધી આપણે ગાડી ઇન્ડિકેટર મારીને ટર્ન મારી દેવાનું થાય છે. ઇન્ડિકેટર બીજા મારી. ઇન્ડિકેટર મારી દીધું આપણે અને પાછું આમ સાઈડ ટર્ન આવી ગયું. પાછું ઇન્ડિકેટર મારી દીધું. યાર આ તો સિંગલ પટ્ટી બોલાવી દે. આવા રોડ મને ના ગમે હો. પાછું આમ સાઈડ ટર્ન આવે. ધ્યાનથી હલાવવી પડશે. હા ભાઈ બધે યાદ જઈએ. આપણે એની પાછળ પણ આપણે રહેવું નહીં એની પાછળ. હું આગળ એની સાઈડ કાપી ભેગું થાય મને એવું લાગે કે આપણે ઓવરટેક કરી લઉં પણ આગળ સિગ્નલમાં આપડી જવા ઓવરટેક આપણે કરી લેવાની પ્રેમથી. ગાડી સાફ કરવાનું રસ્તામાં અરે વરસાદ આવ્યો. હવે ગાડી સાફ કરવાની જરૂર નહીં પડે વરસાદ આવી ગયો ને એટલે. જરાક બ્રેક આપી દે. તો હવે બીજો મેપ ચાલુ થઈ ગયો ને હવે આપણે લોડિંગ થવા માંડ્યું મેપ. અને ઓહો વરસાદ તો બહુ જાજો છે હો ઘટના. ના પાછું આર્ટિફિશિયલ વાદળા નથી ને એ પાછું ધ્યાન રાખવું પડશે નકર. બહુ વરસાદ છે. વીજળી એ પડે છે કરા નથી પડતા. બહુ અવાજ કરે છે. દબાઈ તો નઈ ગાડી ડ્રાઈવર એમ તો હારો છે. કરવી હતી સાઈડ કાપવી હતી તો આમાં હે ને ભેગું ન થયું કેમ કે આ જરાક આટકોટ વાળો રસ્તો થોડોક નબળો છે. ગોંડલે રસ્તો બને છે ને એવી રીતે અહીંયા મસ્ત સાઈડ કપાઈ ગઈ. એમ્બ્યુલન્સ અવાજ પણ નહીં નાની સાઈડ કાપી પડશે આગળ દોડવું પડશે વળી કોક આવી જાય ને. પેટ્રોલ તો ગયા પણ 194 કાંઈ વાંધો નહીં. અહીંયા તો ફૂલ પેટ્રોલ ખપત હાલે છે. લાઈન તમે જોઉં રોડ ઉપર બહુ મોટી મોટી લાઈન રોડ આખા ભરાઈ ગયો ટ્રાફિક થઈ ગઈ. આપણે ફાઇનલી બીજી વાર સાઈડ કાપી દીધી. બીજી એમ્બ્યુલન્સ આવી એક એમ્બ્યુલન્સ ની સાઈડ કાપી દીધી. ના વધારે એક્સિડન્ટ છે.
બ્રેક મારલી હારી અહીંયા ઓલું સર્વિસ સ્ટેશન પર ધોવરાવતો નઈ. ધોરાવી છે ના આમાં નો ધોવરાવાય. કા ના નથ ધોવરાવા આપણે ધોવું પડશે હાથેથી. ધોરાવી છે હાથેથી આપણે ધોવું પડશે. અરે પણ અંદર ₹20 કે નથી નો ધોવરાવાય તો આપણે ધોવાનું. ₹20 દેવાય કે અને 20 નહીં 20,000 હતા. એટલે 20,000 દઈને આપણે ધોવાની હાથે. એ હાથે ધોવી પડે હા. તો આમાં ક્યાં આપણને દેવી ખબર લાગે. તો અને આપણે હે ને અત્યારે આ એક સ્ટેશન આવ્યું તો અહીંયા નામ તો મને નથી ખબર હમણાં અડી જાય તો આવ બાજુમાં હલાવે બરોબર અહીંયા તો બહુ અહીંયા જેવો પેટ્રોલ પંપમાં ટ્રાફિક હોય ને એવો જ અહીંયા ટ્રાફિક છે જોવો તો તમે કલાક કરી મારો. ફાઇનલી આપણે ઘણો બધો ઓવરટેક કરી લીધો અને જાય ઘુમાટી અને આગળ હે ને ઢન આગળ હે ને થોડુંક આમ સિગ્નલ જેવું આવે પણ આપણે સિગ્નલમાં ઊભા રહેતા નથી તમને ખબર હે જવા દીધી ફૂલ સ્પીડમાં 130 ઉડે તો જ હા ઉડે તો આ ક્યાં ક્યાં કયા રોડ ઉપર ઊભા હોય કઈ ખબર પડે ગમે ત્યાં ઊભા રહી ગઈ મન લાગ્યું ઈ હે ને આમ સાઈડ ઊભા છે એટલે મેં ઓલી સાઈડ થી કહી દીધી ઈ ઓલી સાઈડ ઊભા છે 155 સ્પીડ થઈ ગયો આપણે ધીમે પડતે ને આપણે કંટ્રોલ નહીં થાય ને તો ક્યાંક ઠોકા ધીમે ધીમે જવા દેવાની વાંધો ન આવે અહીંથી આપણે વારી લેવાના ટર્ન માન ટર્ન લાગી ગયો હે હવે આપણે બ્લુ કાર વાળાની પાછળ પાછળ મોરે મોરો દાબવો પડશે ધીમે ધીમે દાબી દે મોર ધીમે ધીમે તો નહીં તો ભાઈ વરસાદ તો હોય તો એમાં વાઇપર ચાલુ રહે કે તેને બંધ કરી દો જવા દો ફટાફટ મોરે 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 મોરો આમાં આમ જેવી બાઇકમાં ને કારમાં ને કટિંગ લાગે ને રિયલ લાઈફ ને એમ કટિંગ લાગતી નથી એમ બસ છે ભાઈ લાગુ. મેં પૂરો થવા આવ્યો. એવું થઈ ગયું મેં પૂરો થઈ ગયો મારે માધમ આ રોડ થોડોક આમ સારો લાગી ગયો આમાં ટોલગેટ આવ્યો એટલે પૈસા અહીંયા ભરવા પડશે ને અહીંયા આપણને ગમતું ભરી દે અમારે પાસે બહુ પૈસા 1,71,600 કઈ ક્યાં ચિંતા છે પૈસા કેટલા લેવો ભાઈ તમે 5,000 5,000 ને વાંધો નહીં 5,000 5,000 દઈ દીધા હે ને આપણે વયા જઈએ આગળ ટ્રાફિક આવી ગયો ને આપણે ઓવરટેક કરી લઈએ મસ્ત રીતે ઓવરટેક કરી નાખ્યો પાછો આગળ ઓવરટેક થાય પાછો કરી દીધો આડી રીતે જો આમાં હોય ને ત્યારે આપણે ત્રીજો રોડ ખુલ્લો હોય ત્રીજા રોડથી લઈ લેવાની કરવાનું આપણે આમાં જ છે તો ડામર લઈ લેવાય ને વડવા વાળા રસ્તા આપણે પહોંચી ગયા આ મને કેવો સિંગલ પટ્ટી તો નથી ડબલ પટ્ટી વાંધો નહીં જવા દઈએ બીજું તો અત્યારે આપણી પાસે ચાલે 132 ની સ્પીડ
136, 38, 40. હવે આપણે ધીમે પડી જઈ કેમ કે આ પાણી આવે હે, બાજુમાં ટ્રક હે અને રેલિંગ હે, એટલે બધી સાઈડથી ધ્યાન રાખીને હલાવવી પડે ને ગાડી. જવા દે, જવા દે, જવા દે. તે સીધા આપણે પાછા મેઈન રોડ પર પહોંચી ગયા છીએ. ઓવરટેક કર્યો જબરો. બહુ મસ્ત ઓવરટેક થઈ ગયો. અહીંયા નહીં થાય, મને એવું લાગે છે. અહીં બે જ ગાડીઓ હતી, પણ અહીંયા થોડી જગ્યા સારી હતી. આપણી સ્પીડ એવી હતી. અહીંયા તો ત્રીજા રોડ પર એટલે એની ગાડી. આના જેવો રોડ જ ન થાય. અરે યાર, અટી ગઈ. એ વાંધો નહીં, હજી તો વાંધો નથી આવ્યો કાંઈ. મોટો રોડ ને મજા આવે. હવે અહીંથી બાજુમાંથી જ લેવું પડશે, કેમ કે આગળ ફૂલ ટ્રાફિક છે. ટ્રાફિકમાં આવું જ કરવાનું, બાજુમાંથી જ કાઢી લેવાનું. નકર તો આપણે ક્યારે પહોંચીએ એના ટ્રાફિકમાં રહે તો કામ જ કરવું છે. બાજુમાંથી જ કાઢી લેવાનું. એ ખોટું ઉપાધિ તો નહીં રાખવી ને ઊભી ને બાજુમાંથી જ કાઢી લેવાનું. એ તમે સ્પીડ હોય તમે દોઢસો ની સ્પીડે બાજુમાંથી નીકળે. હવે ટોલગેટ આવી ગયું, ધીમે પાડી દે. હમણાં તો હજી 5,000 ભર્યા આવે અહીંયા બોલી નાખે તો સારું. એક વાર 2500 રૂપિયા થાય એક ટોલગેટ. હા, બે ટોલગેટ ના ભેગા લે. મેપ ચેન્જ થાય ને આ લોકો દર વખતે લોડિંગ રાખે, એના કરતા આમ સળંગ સીધું રાખતા હોય તો હાલો હવે પહોંચવા જઈએ આપણે. કેમ કે આજ વખતે ફૂલ સ્પીડમાં લાવી એમ તો હમણાં પહોંચી જાવ. બસ સ્ટેન્ડ ત્યાં પહોંચવા. આજ વખત છે ને આપણે ક્યાંય ટ્રાફિકમાં ઊભી બહુ રાખી નથી, ફટફટ પહોંચાડી દીધી. એક એક ખર્ચો થયો આજે વખત ખાલી 5,000 નો આ ટોલગેટ. બસ બાકી કઈ ખર્ચો નથી કર્યો. આ 20,000 માંગતા હતા પણ આપણે કઈ લીધું નથી. એનું કઈ થોડી કઈ સાફ કરવાનું 20,000 રૂપિયા હોય તો ખાલી નીકળ્યા જ માં. અહીંથી બીજો રોડ જ છે, ત્યાં જવાનું. આ પૂછી ગયા સુરત લેવામાં શું હતું. આ સુરત તો ખાલી એમને કહું બાકી આ સુરત નથી. ભાઈ રાજકોટ થી સુરત પહોંચી ગયા. હાલો ભાઈ, સુરત વાળાઓ ઉતરી જાય. બાકી આપણી ગાડી કઈ આગળ જતી નથી. આના કરતા મુશ્કેલ પણ આપણને કેટલા રૂપિયા. રાજકોટ થી સુરત ના 27 પેસેન્જર બેઠા હતા. એક પેસેન્જર આપણે 1,000 રૂપિયા લીધા. 27,000 રૂપિયા લીધા. બીજા 5,000 રૂપિયા ખર્ચો કરીને થઈ ગયું. લોસ તો કંથારી થઈ ગઈ, પણ સાફ કરાવવાના વધારે પૈસા કરાવી નાખો. કઈ વાંધો નહીં, બજાર જ થાય બહુ ખરાબ કે દેખાવાનું બંધ થઈ જાય કાચો કાચમાં, પછી કરાવશું. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ તમને બીજા ગેમિંગ વિડીયોમાં.